નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ સર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશનમાં। મિત્રો, લાસ્ટ વિડીયોમાં જટિલ સંયુક્ત વિધાન વિશે આપણે ચર્ચા કરી, જેમાં નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી નિહાળ્યું। જો આ વિડીયો જોવાનો આપણે બાકી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકશો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક મૂકવામાં આવેલી છે, ત્યાં પણ ક્લિક કરીને તમે જોઈ શકશો। આજના વિડીયોમાં કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ તેમજ કૌંસના ઉપયોગને લગતા નિયમ વિશે ચર્ચા કરીશું। કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ। કારકોનું ક્ષેત્ર એટલે શું? તો જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને કારક લાગુ પડતો હોય તે ભાગ એટલે કે કારકનું ક્ષેત્ર કહેવાય છે। કોઈ પણ કારક જટિલ સંયુક્ત વિધાનના કયા ભાગને લાગુ પડે છે તે સ્પષ્ટ કરવા કૌંસનો ઉપયોગ અનિવાર્ય બની રહે છે। એટલે કે જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં કૌંસનો યોગ્ય ઉપયોગ કરીને વિવિધ કારકોના ક્ષેત્રની સ્પષ્ટતા કરવામાં આવે છે। કૌંસના ઉપયોગ વગર કારકોના ક્ષેત્રની સ્પષ્ટતા થતી નથી। દાખલા તરીકે, જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે અને લોકો પ્રસન્ન થશે। ઉપરનું વિધાન જટિલ સમુચ્ચય છે, પરંતુ પ્રાતિક ભાષામાં તેની રજૂઆત કરીએ તો નીચે પ્રમાણે થાય। અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે, એ શરતી બી સમુચ્ચય ડી। આ પ્રાતિક રજૂઆતમાં કૌંસના ઉપયોગ વિના વિધાન કયા પ્રકારનું છે તે સ્પષ્ટ થતું નથી। જો કૌંસનો ઉપયોગ કરવામાં આવે તો તેની રજૂઆત આ પ્રમાણે થાય, નાના કૌંસમાં એ શરતી બી નાનો કૌંસ પૂરો સમુચ્ચય ડી। મિત્રો, તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે એ શરતી બી સમુચ્ચય ડી ઉપર જે એક ઉદાહરણ આપેલું છે તેની જ્યારે પ્રાતિક રજૂઆત કરી તો અહીંયા કોઈ કૌંસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે કૌંસનો ઉપયોગ કરેલો છે। એટલે કે શરતી જે છે તે માત્ર ને માત્ર તેનું ક્ષેત્ર એ અને બી વિધાન પૂરતું જ સીમિત રહેશે, જ્યારે સમુચ્ચય જે છે તે આ તેની ડાબી બાજુ અને આ તેની જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ શું થઈ, એ શરતે બી એ આખું સળંગ વિધાન છે, જ્યારે કે જમણી બાજુ માત્ર ને માત્ર ડી એક વિધાન આપવામાં આવેલું છે। એટલે કે સમુચ્ચય આખા વિધાનને લાગુ પડે છે, આ તેની સ્પષ્ટ રજૂઆત થઈ। જ્યારે ઉપર પ્રાતિક રજૂઆતમાં તમે જોઈ શકો છો કે ત્યાં શરતી અને સમુચ્ચય આ બંને કારકો કોઈ પણ જાતના કૌંસનો ઉપયોગ કર્યા વગર મૂકવામાં આવેલા છે। તેથી અહીં ઘણી અસ્પષ્ટતા સર્જાય છે કે કયું તાર્કિક કારક આખા વિધાનને લાગુ પડશે। આ જટિલ સમુચ્ચયમાં શરતી કારકનું ક્ષેત્ર પહેલા સમુચ્ચિત પૂરતું મર્યાદિત છે, જ્યારે સમુચ્ચયનું ક્ષેત્ર વિધાનમાં વ્યાપ્ત છે, એટલે આખું વિધાન સમુચ્ચયનું ક્ષેત્ર છે। આ બાબત કૌંસના ઉપયોગથી સ્પષ્ટ થાય છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કૌંસનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલા માટે શરતી જે છે એ પહેલા સમુચ્ચિત પૂરતું જ એટલે કે એ અને બી પૂરતું જ સીમિત છે। શરતી જે છે એ પણ દ્વિમુખી કારક છે, સમુચ્ચય છે એ પણ દ્વિમુખી કારક છે, પરંતુ અહીંયા શરતીની ડાબી બાજુ એટલે કે એ વિધાન અને જમણી બાજુ એટલે કે બી એના સ્થાન ઉપર રહેલું કોઈ વિધાન, આ બંને વિધાનો કેવા છે, કૌંસબદ્ધ કરવામાં આવેલા છે। એટલે કે શરતીની આ એક ડાબી બાજુ અને બીજી જમણી બાજુ ત્યાં પૂરતું જ સીમિત છે, એનું ક્ષેત્ર ત્યાં પૂરતું જ રહેલું છે, જ્યારે સમુચ્ચય કૌંસની બહાર આપવામાં આવેલું છે અને એ શરતી બી કૌંસબદ્ધ હોવાથી તે આખું સળંગ એક જ વિધાન બનશે। એટલે કે સમુચ્ચયની આ ડાબી બાજુ થઈ કહેવાય અને ડી એ સમુચ્ચયની જમણી બાજુ થઈ કહેવાય। મિત્રો, કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ ઉદાહરણ દ્વારા સમજીએ। અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે, કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા આ રમતવીરોનું સન્માન થશે નહીં। તેની પ્રાતિક રજૂઆત આ રીતે બનશે, નિષેધ આર વિકલ્પન નિષેધ એસ। ખેલ મહાકુંભ યોજાશે નહીં એના માટે નિષેધ આર, અથવા એના માટે વિકલ્પન રમતવીરોનું સન્માન થશે નહીં એના માટે નિષેધ એસ। આ જટિલ વિકલ્પનમાં
પહેલા નિષેધનું ક્ષેત્ર પહેલા વિકલ્પ પૂરતું મર્યાદિત છે, બીજા નિષેધનું ક્ષેત્ર બીજા વિકલ્પ પૂરતું મર્યાદિત છે, જ્યારે વિકલ્પનું ક્ષેત્ર આખા વિધાનને લાગુ પડે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે નિષેધ આર, નિષેધ એસ, તો જે નિષેધ આપવામાં આવેલું છે તે તેની માત્ર ને માત્ર જમણી બાજુ આવેલા એક વિધાનને જ લાગુ પડે છે. આપણે જાણીએ છીએ કે નિષેધ એ એકમુખી કારક છે, તે તેની માત્ર ને માત્ર જમણી બાજુના એક વિધાનને જ લાગુ પડે છે. જ્યારે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એ ચાર કેવા તાર્કિક કારકો છે? દ્વિમુખી તાર્કિક કારકો કહી શકાય કે જે તેની ડાબી અને જમણી બંને બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે નિષેધ આર એટલે કે નિષેધનું ક્ષેત્ર માત્ર ને માત્ર આર પૂરતું જ સીમિત છે. નિષેધ એસ, તો નિષેધ માત્ર ને માત્ર એસ એટલે કે એસના સ્થાને જે વિધાન આપવામાં આવ્યું છે ત્યાં પૂરતું જ સીમિત છે. જ્યારે વિકલ્પન એ દ્વિમુખી કારક છે એટલે કે નિષેધ આર ડાબી બાજુ અને જમણી બાજુ નિષેધ એસ એ આખા વિધાનને લાગુ પડે છે. મિત્રો અન્ય એક ઉદાહરણ જોઈએ. જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે તો જો મીઠાઈ વહેંચાશે તો અને તો જ વિદ્યાર્થીઓ રાજી થશે. તેની પ્રાતિક રજૂઆત જોઈએ. નાના કૌંસમાં એ સમુચ્ચય બી નાનો કૌંસ પૂરો શરતી ફરી નાના કૌંસમાં એમ દ્વિશરતી એન નાનો કૌંસ પૂરો. ખેલ મહાકુંભ યોજાશે એના માટે એનો ઉપયોગ કર્યો અને માટે સમુચ્ચય, આપણી ટીમ જીતશે તેના માટે બી, તો એટલે કે શરતી, મીઠાઈ વહેંચાશે એના માટે એમનો ઉપયોગ કર્યો, તો અને તો જ એના માટે દ્વિશરતી, વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે એન. આ જટિલ શરતી વિધાનમાં સમુચ્ચયનું ક્ષેત્ર પૂર્વાંગ પૂરતું મર્યાદિત છે, દ્વિશરતીનું ક્ષેત્ર ઉત્તરાંગ પૂરતું મર્યાદિત છે, જ્યારે શરતીનું ક્ષેત્ર સમગ્ર વિધાનને લાગુ પડે છે. મિત્રો સૌથી પહેલા પૂર્વાંગ અને ઉત્તરાંગ તેના વિશે ખ્યાલ મેળવવો જરૂરી છે. પૂર્વાંગ એટલે કે પ્રથમ વિધાન, પહેલાનું વિધાન, જ્યારે ઉત્તરાંગ એટલે કે ત્યાર પછીનું વિધાન. અગાઉ તમે જોઈ શકો છો અહીંયા કે સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, પરંતુ તે કૌંસબદ્ધ હોવાથી તેની ડાબી બાજુ એટલે કે માત્ર ને માત્ર એ અને બી ત્યાં પૂરતું જ સીમિત છે. એ તેની ડાબી બાજુ થઈ અને બી તેની જમણી બાજુનું વિધાન થયું કહેવાય. તેવી જ રીતે અહીંયા બીજા નાના કૌંસની અંદર એમ દ્વિશરતી એન, તો દ્વિશરતીનું જે ક્ષેત્ર જે છે એ તેની ડાબી બાજુ અને જમણી બાજુ એક એક વિધાનને એટલે કે એમ અને એન ત્યાં પૂરતું જ સીમિત છે. શરતીની વાત કરીએ તો શરતી તે તેની ડાબી બાજુનું એક વિધાન એટલે કે એ સમુચ્ચય બી એ નાના કૌંસમાં આપેલું છે તે આખું સળંગ વિધાન થયું કહેવાય. તેવી જ રીતે જમણી બાજુ એમ દ્વિશરતી એન એ નાના કૌંસમાં આપેલું હોવાથી એ પણ એક આખું સળંગ વિધાન કહી શકાય. તો શરતીની ડાબી બાજુ એ સમુચ્ચય બી અને તેની જમણી બાજુ એમ દ્વિશરતી એન એટલે કે શરતી સમગ્ર વિધાનને લાગુ પડે છે. ઉપરના ઉદાહરણો જોતા એ સ્પષ્ટ થશે કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકોમાં ફક્ત એક જ કારક આખા વિધાનને લાગુ પડતું હોય છે. બાકીના બધા કારકો જટિલ સંયુક્ત વિધાનના એક યા બીજા ભાગને જ લાગુ પડતા હોય છે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણમાં તેની પ્રાતિક રજૂઆત કરવામાં આવેલી છે. તેમાં સમુચ્ચય, શરતી અને દ્વિશરતી આ ત્રણ તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ સમુચ્ચય એ માત્ર ને માત્ર એ અને બી પૂરતા સીમિત છે, જ્યારે દ્વિશરતી તે તેની ડાબી અને જમણી બાજુ એમ અને એન પૂરતા જ સીમિત છે, જ્યારે શરતી એ આખા વિધાનને લાગુ પડે છે એટલે કે એ સમુચ્ચય બી તેની ડાબી બાજુ અને એમ દ્વિશરતી એન તેની જમણી બાજુના વિધાનને લાગુ પડે છે. મિત્રો કૌંસના ઉપયોગને લગતા નિયમ વિશેની આપણે ચર્ચા કરીએ. કૌંસના ઉપયોગને લગતો મૂળ નિયમ એ છે કે એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી તેમજ જમણી બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. મિત્રો એકમુખી કારક વિશે આપણે વાત કરીએ. એકમુખી કારક અને દ્વિમુખી કારક આ બંને ખાસ સમજવું જરૂરી છે.
તો જ તમને પ્રાતિક રજૂઆત તેમજ કૌંસના ઉપયોગ વિશે સ્પષ્ટ ખ્યાલ મળશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એકમુખી કારક વિશે. જે કારક એક જ વિધાનને લાગુ પડતું હોય તેને એકમુખી કારક કહે છે. નિષેધ એ એકમુખી કારક છે, તેથી તે જમણી બાજુના ક્ષેત્રને લાગુ પડે છે. મિત્રો, જે 5 તાર્કિક કારકો છે એમાં માત્ર ને માત્ર નિષેધ એક જ એકમુખી કારક છે અને તે માત્ર ને માત્ર તેની જમણી બાજુના વિધાનને લાગુ પડે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. સૌથી પહેલા એક ઉદાહરણ જોઈએ. આજે રવિવાર નથી, અથવા તો પછી હિમાલય પર્વત નથી, અથવા તો ગંગા નદી નથી. આવું તમે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો છો કે જેની પ્રાતિક રજૂઆત નિષેધ પી અથવા તો નિષેધ એ, નિષેધ એક્સ કોઈ પણ રીતે તમે આપી શકો છો. તમે જુઓ કે અહીંયા નિષેધ પી એવી એક વિધાનની, નિષેધવાચક સંયુક્ત વિધાનની એક પ્રાતિક રજૂઆત અહીંયા કરવામાં આવેલી છે, નિષેધ પી. તો એનો અર્થ શું થશે કે નિષેધની ડાબી બાજુ તમે જુઓ તો કોઈ પણ અક્ષરનો ઉપયોગ નથી, માત્ર ને માત્ર તેની જમણી બાજુ પી મૂકવામાં આવેલું છે, એટલે કે એક વિધાન છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે નિષેધ એ એકમુખી કારક છે, તે તેની માત્ર ને માત્ર જમણી બાજુ આવેલા એક વિધાનને જ લાગુ પડે છે. બીજા ઉદાહરણમાં જોઈએ આપણે. નિષેધ નાના કૌંસમાં પી સમુચ્ચય ક્યુ નાનો કૌંસ પૂરો. મિત્રો, અગાઉ આપણે વિધાન પરથી તેની પ્રાતિક રજૂઆત કરતા શીખી ગયા. તો પ્રાતિક રજૂઆત પરથી આપણે વિધાન બનાવતા પણ આવડતું હોવું જોઈએ. અહીંયા તમે જુઓ કે પી સમુચ્ચય ક્યુ એટલે કે પી ના સ્થાન ઉપર એક વિધાન હશે, ક્યુ ના સ્થાન ઉપર એક વિધાન હશે અને આ બંને વિધાનને અને તાર્કિક કારકથી જોડવામાં આવેલું હશે. તેમજ સર્વોપરી કારક તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે નિષેધનો ઉપયોગ થયેલો છે. તો આના ઉપરથી વિધાન કઈ રીતે બની શકે? તો ચલો ટ્રાય કરીએ. પી ના સ્થાન ઉપર આપણે એક વિધાન મૂકીએ. આજે રવિવાર છે અને આવતીકાલે મંગળવાર છે. આ વાત સાચી નથી. આ મિત્રો એક વિધાન બની ગયું. આજે રવિવાર છે અને આવતીકાલે મંગળવાર છે. આ વાત સાચી નથી. આ એક વિધાન બની ગયું. તો એવા એક વિધાનની અહીંયા પ્રાતિક રજૂઆત કરવામાં આવેલી છે. નિષેધ નાના કૌંસમાં પી સમુચ્ચય ક્યુ નાનો કૌંસ પૂરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રાતિક રજૂઆતમાં સમુચ્ચય એ દ્વિમુખી કારક છે કે જેની ડાબી અને જમણી બાજુ આપવામાં આવેલી છે, પરંતુ તે નાના કૌંસની અંદર આપવામાં આવેલી છે. જ્યારે તેની બહાર નિષેધ આપવામાં આવેલું છે, એટલે કે સમુચ્ચયનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બાજુના એક એક વિધાનને જ લાગુ પડે છે. જ્યારે નિષેધ તે સમગ્ર વિધાનને લાગુ પડે છે, એટલે કે પી સમુચ્ચય ક્યુ એ આખું વિધાન કૌંસમાં કરવામાં આવેલું છે. તેથી આખા વિધાનને બહાર નિષેધ આપવામાં આવેલું છે. તેથી નિષેધ તે સમગ્ર વિધાનને લાગુ પડે છે. એટલા માટે કહી શકાય કે નિષેધ એ એકમુખી કારક છે. દ્વિમુખી કારક વિશે વાત કરીએ. જે કારક સાદા કે સંયુક્ત એવા બે વિધાનોને લાગુ પડતું હોય તેને દ્વિમુખી કારક કહે છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ 4 દ્વિમુખી કારકો છે. માત્ર ને માત્ર નિષેધ જ એકમુખી કારક છે. તે સિવાયના 4 એટલે કે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 4 કારકો કેવા છે? દ્વિમુખી કારકો છે. તેનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ. ડાબી અને જમણી બાજુના ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડતું કારક એટલે કે દ્વિમુખી કારક. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ જોઈશું આપણે. પી સમુચ્ચય ક્યુ. તો સમુચ્ચય આ એની ડાબી બાજુ થઈ અને આ તેની જમણી બાજુ થઈ. બીજા ઉદાહરણમાં જોઈએ આપણે. નાના કૌંસમાં પી દ્વિશરતી ક્યુ, વિકલ્પન ફરી નાના કૌંસની અંદર આર શરતી એસ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે દ્વિશરતી પી અને ક્યુ તેની ડાબી અને જમણી બાબત થઈ. તેવી જ રીતે શરતીમાં આર અને એસ તેની ડાબી અને જમણી બાજુનું વિધાન થયું કહેવાય. તેવી જ રીતે વિકલ્પન જે છે તો પી દ્વિશરતી ક્યુ એ તેની ડાબી બાજુનું ક્ષેત્ર એટલે કે ડાબી બાજુનું વિધાન થયું કહેવાય એક, અને આર શરતી એસ તે તેની જમણી બાજુ થઈ કહેવાય. અન્ય ઉદાહરણ જોઈએ.
પી શરતી નાના કૌંસમાં ક્યુ સમુચ્ચય આર. સમુચ્ચયની ડાબી અને જમણી બાજુ ક્યુ અને આર છે, પરંતુ તે કૌંસ બંધ છે અને બહાર આપવામાં આવેલું શરતી જે સમગ્ર વિધાનને લાગુ પડે છે. તો શરતની ડાબી બાજુ માત્ર ને માત્ર પી એક વિધાન આપવામાં આવેલું છે અને જમણી બાજુ એક આખું વિધાન ક્યુ સમુચ્ચય આર આપવામાં આવેલું છે. ચોથું જે ઉદાહરણ છે એમાં આપણે જોઈએ પી દ્વિશરતી નિષેધ નાના કૌંસમાં ક્યુ વિકલ્પન આર. એટલે કે દ્વિશરતીની ડાબી બાજુ પી અને જમણી બાજુ નિષેધ નાના કૌંસમાં ક્યુ વિકલ્પન આર. વિકલ્પન તેની ડાબી અને જમણી બાજુના એક એક વિધાન એટલે કે ક્યુ અને આરને જ લાગુ પડે છે. ક્યુ વિકલ્પન આર એક આખું વિધાન જે છે તેની બહાર નિષેધ આપવામાં આવેલું છે, એટલે કે નિષેધ એ ક્યુ વિકલ્પન આર એ આખા વિધાનને લાગુ પડે છે. પરંતુ દ્વિશરતી એ તેની ડાબી બાજુ એટલે કે એક વિધાન પી અને જમણી બાજુનું એક વિધાન એટલે કે નિષેધ નાના કૌંસમાં ક્યુ વિકલ્પન આર એ આખા વિધાનને લાગુ પડે છે. મિત્રો, કોઈ પણ વિધાનની જ્યારે પ્રાતિક રજૂઆત કરવાની હોય તો તેમાં કૌંસનો ઉપયોગ અનિવાર્ય બને છે, જેમાં નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. મિત્રો, વિધાનની પ્રાતિક રજૂઆત કરીએ ત્યારે જ્યારે સૌથી પ્રથમ કૌંસની જરૂરિયાત સર્જાય ત્યારે નાના કૌંસનો ઉપયોગ થશે. ત્યારબાદ પણ જો કૌંસની જરૂરિયાત સર્જાશે તો મોટા કૌંસનો ઉપયોગ થશે અને ત્યારબાદ છગડીયા કૌંસનો ઉપયોગ થશે. મિત્રો, ગમે તેટલું લાંબુ વિધાન આપવામાં આવેલું હોય છતાં પણ તેની પ્રાતિક રજૂઆત કરવામાં જે કૌંસનો ઉપયોગ થશે તેમાં નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયા કૌંસનો જ ઉપયોગ થશે. ચલો ઉદાહરણ દ્વારા તેને સમજીએ. સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ પી વિકલ્પન નાના કૌંસમાં ક્યુ સમુચ્ચય આર. અહીંયા તમે જુઓ છો કે જ્યારે પણ કોઈ એક જ તાર્કિક કારકનો ઉપયોગ થયો હોય તો કૌંસની જરૂરિયાત રહેતી નથી. જેમ કે રમેશ હોશિયાર છે અને મહેશ બહાદુર છે. તો આ ઉદાહરણમાં માત્ર ને માત્ર એ સમુચ્ચય બી, તો આમાં કોઈ કૌંસની જરૂરિયાત નથી કારણ કે ત્યાં એક જ તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે. આજે રવિવાર નથી એવું અગાઉ પણ આપણે ઉદાહરણ જોયું કે જેની પ્રાતિક રજૂઆત માત્ર ને માત્ર નિષેધ પી થાય છે, તો ત્યાં કૌંસના ઉપયોગની જરૂરિયાત સર્જાતી નથી. પરંતુ જ્યારે પણ એક તાર્કિક કારક બાદ ફરી બીજું કોઈ તાર્કિક કારક આવતું હોય ત્યારે કોઈ એક તાર્કિક કારકને કૌંસબદ્ધ કરવું પડે. ત્યાંથી કૌંસની બહાર રહેલું બીજું તાર્કિક કારક એ સમગ્ર વિધાનને લાગુ પડી શકે, જેથી કરીને વિધાન સ્પષ્ટ બને. અહીંયા તમે જોઈ શકો છો પહેલા ઉદાહરણમાં તેની પ્રાતિક રજૂઆતમાં નાના કૌંસની અંદર જે સમુચ્ચય આપવામાં આવેલું છે તેનું ક્ષેત્ર માત્ર ને માત્ર સમુચ્ચય અને આર પૂરતું સીમિત છે, જ્યારે વિકલ્પનું ક્ષેત્ર સમગ્ર વિધાનને લાગુ પડે છે, એટલે કે તેની ડાબી બાજુ પી અને તેની જમણી બાજુ ક્યુ સમુચ્ચય આર છે. અહીંયા તમે જોઈ શકો છો કે ક્યુ સમુચ્ચય આર એ નાના કૌંસની અંદર આપેલું છે. બીજા ઉદાહરણમાં આપણે જોઈએ નિષેધ મોટો કૌંસ પી શરતી નાના કૌંસમાં ક્યુ સમુચ્ચય આર નાનો કૌંસ પૂરો, ફરી પાછો મોટો કૌંસ પૂરો, સમુચ્ચય મોટો કૌંસ પી વિકલ્પન નાના કૌંસમાં ક્યુ શરતી આર નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. આ એક વિધાનની પ્રાતિક રજૂઆત જો આ પ્રમાણે થાય તો તેમાં તમે જોઈ શકો છો કે કેટલા બધા કૌંસનો ઉપયોગ થયેલો છે. એમાં અહીંયા તમે જોઈ શકો છો કે ક્યુ સમુચ્ચય આર નાના કૌંસમાં છે, અહીંયા પણ ક્યુ શરતી આર તે પણ નાના કૌંસમાં છે, જ્યારે પી વિકલ્પન ક્યુ શરતી આર એ આખું જે સળંગ વિધાન જે છે એ મોટા કૌંસમાં આપવામાં આવેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પી શરતી નાના કૌંસમાં ક્યુ સમુચ્ચય આર તે પણ મોટા કૌંસમાં આપવામાં આવેલું છે. તો પહેલા વિધાનમાં આપણે નાનો કૌંસ એનો ઉપયોગ જોઈ લીધો, બીજા વિધાનમાં આપણે જે મોટો કૌંસ છે તેનો ઉપયોગ જોઈ લીધો. હવે ત્રીજો કૌંસ જોઈએ નિષેધ છગડીયા કૌંસમાં મોટો કૌંસ, ત્યારબાદ નાનો કૌંસ પી શરતી ક્યુ નાનો કૌંસ પૂરો, સમુચ્ચય આર મોટો કૌંસ પૂરો, દ્વિશરતી એસ છગડીયો કૌંસ પૂરો. તો અહીંયા ત્રીજા ઉદાહરણમાં આપણા છગડીયા કૌંસ વિશે ચર્ચા કરી. જોઈએ વિગતવાર. ઉપરના ઉદાહરણો જોતા જણાશે કે જટિલ સંયુક્ત વિધાન વપરાયેલા વિવિધ કારકોમાં ફક્ત એક જ કારક
આખા વિધાનને લાગુ પડે છે. જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય તે કારક સર્વોપરી કારક કહેવાય છે. એટલે કે આખા સમગ્ર વિધાનને લાગુ પડતું હોય તે કારક જ સર્વોપરી કારક એટલે કે મુખ્ય કારક ગણી શકાય. જટિલ સંયુક્ત વિધાનમાં ઘણા બધા કારકો હોય, પરંતુ તે કારકો પૈકી માત્ર ને માત્ર કોઈ એક જ કારક જે આખા વિધાનને લાગુ પડતું હોય તેને સર્વોપરી કારક કહેવાય છે. પહેલા વિધાનમાં વિકલ્પન અને બીજા વિધાનમાં સમુચ્ચય તથા ત્રીજા વિધાનમાં નિષેધ સર્વોપરી કારક છે. અહીંયા ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે વિકલ્પન છે તે સર્વોપરી કારક છે, તેની આ ડાબી બાજુ અને આ જમણી બાજુ થઈ કહેવાય. બીજા ઉદાહરણમાં જોઈએ તો શરતી જે સમુચ્ચય જે છે એ ક્યુ અને આર ને લાગુ પડે છે. પી શરતી ક્યુ સમુચ્ચય આર વિશે વાત કરીએ તો શરતી જે છે એ ડાબી બાજુ પી અને જમણી બાજુ ક્યુ સમુચ્ચય આર ને લાગુ પડે છે. નિષેધની વાત કરીએ તો મોટા કૌંસમાં રહેલ પી શરતી ક્યુ સમુચ્ચય આર માત્ર તેને જ લાગુ પડે છે. પરંતુ સમુચ્ચયની જો વાત કરીએ અહીંયા તો આ સમુચ્ચય તેની આ ડાબી બાજુ થઈ કહેવાય અને આ તેની જમણી બાજુ થઈ કહેવાય. તો બીજા જે ઉદાહરણ જે છે અહીંયા પ્રાતિક રજૂઆત જે છે તેમાં સમુચ્ચય જે છે તે મુખ્ય કારક છે. તેવી જ રીતે ત્રીજું કૌંસ જે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવેલો છે તો આ ત્રીજા ઉદાહરણમાં તેની પ્રાતિક રજૂઆતમાં નિષેધ એ સર્વોપરી કારક છે. કારણ કે નિષેધ પછી છગડીયો કૌંસ કરવામાં આવેલો છે. તે પછી જેટલા પણ વિધાનો મૂકવામાં આવેલા છે, તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવેલો છે, તે પછી છેલ્લે પણ તેને છગડીયા કૌંસની અંદર બંધ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર એક જ વિધાન થશે અને તેને નિષેધવાચક તરીકે મૂકવામાં આવ્યું છે. એટલે કે નિષેધ તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે પહેલા વિધાનમાં વિકલ્પન, બીજામાં સમુચ્ચય અને ત્રીજા વિધાનમાં નિષેધ સર્વોપરી કારક બનશે. સર્વોપરી કારકને આધારે જ જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો નિર્ણય થાય છે. કયા પ્રકારનું જટિલ સંયુક્ત વિધાન છે? વૈકલ્પિક, સામુચ્ચયિક, નિષેધવાચક, શરતી, દ્વિશરતી, તેનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. ઉપરનું પ્રથમ ઉદાહરણ જટિલ વિકલ્પનનું અને બીજું જટિલ સમુચ્ચયનું તથા ત્રીજું ઉદાહરણ જટિલ નિષેધનું છે. કૌંસના ઉપયોગને લગતા મૂળ નિયમના પાલનથી નીચેના ફાયદા થાય છે, જેમાં પ્રત્યેક કારકનું ક્ષેત્ર સ્પષ્ટ થઈ જાય છે. આખું લાંબુ વિધાન આપવામાં આવેલું હોય તેમ છતાં તેમાં પ્રત્યેક કારકનું કયું ક્ષેત્ર લાગુ પડે છે. જેમ કે અહીંયા ઉપર જોઈએ કે ઘણું લાંબુ વિધાનની પ્રાતિક રજૂઆત લાગે છે, પરંતુ અહીંયા શરતી છે તો માત્ર ને માત્ર એનું ક્ષેત્ર ક્યુ અને આર પૂરતું સીમિત છે. વિકલ્પની વાત કરીએ તો પી અને ક્યુ શરતી આર પૂરતું સીમિત છે. જ્યારે સમુચ્ચયનું ક્ષેત્ર જે છે તેને ડાબી બાજુ એટલે કે નિષેધ મોટા કૌંસમાં પી શરતી નાના કૌંસમાં ક્યુ સમુચ્ચય આર તે તેની ડાબી બાજુ અને જમણી બાજુ મોટા કૌંસમાં પી વિકલ્પન નાના કૌંસમાં ક્યુ શરતી આર તે તેની જમણી બાજુ ત્યાં પૂરતું સીમિત છે. એટલે કે તેનું જે કારકનું ક્ષેત્ર જે છે તે સ્પષ્ટ થાય છે તેમ કહી શકાય. સર્વોપરી કારક કૌંસની બહાર રહેતો હોવાથી વિધાનના પ્રકારનો નિર્ણય સરળતાથી લઈ શકાય છે. મિત્રો બહુ અગત્યનું છે ખાસ સમજવા માટે. તમે જોઈ શકો કે સર્વોપરી કારક આ ત્રણ ઉદાહરણમાં આપણે જોયું તો સર્વોપરી કારક ક્યારેય પણ કૌંસની અંદર જોવા મળશે નહીં. અહીંયા તમે જોવો છો કે સમુચ્ચય તો એ કૌંસબદ્ધ છે એટલે કે સર્વોપરી કારક શું થયો? વિકલ્પન થયો. અહીંયા તમે જોઈ શકો છો કે નિષેધ એ માત્ર ને માત્ર ખાલી તેની જમણી બાજુના વિધાનને જ લાગુ પડે છે. શરતી, સમુચ્ચય, વિકલ્પન, શરતી આ બધા કૌંસની અંદર આપવામાં આવેલા છે. માત્ર સમુચ્ચય બીજા ઉદાહરણની અંદર સમુચ્ચય એક જ છે જે કૌંસની બહાર આપવામાં આવેલું છે એટલે કે સર્વોપરી કારક ગણી શકાય. અહીંયા પણ તમે જુઓ અહીંયા છગડીયો કૌંસ કરવામાં આવેલું છે અને અહીંયા છેલ્લે પણ છગડીયો કૌંસ કરવામાં આવેલો છે. બાકીના જે બધા તાર્કિક કારકો એટલે કે શરતી, સમુચ્ચય, દ્વિશરતી એ બધા કૌંસની અંદર જ આપવામાં આવેલા છે. માત્ર ને માત્ર નિષેધ કૌંસની બહાર આપવામાં આવેલું છે. એટલે કે અહીંયા તાર્કિક કારક જે કૌંસની અંદર આપવામાં આવેલું છે તે સર્વોપરી કારક ક્યારેય પણ બની શકે નહીં. માત્ર ને માત્ર કૌંસની બહાર રહેલ તાર્કિક કારક જ સર્વોપરી કારક ગણી શકાય. એટલા માટે કહી શકાય કે સર્વોપરી કારક કૌંસની બહાર રહેતો હોવાથી વિધાનના પ્રકારનો નિર્ણય સરળતાથી લઈ શકાય છે. કૌંસના ઉપયોગમાં તર્કશાસ્ત્રીઓએ નીચેના બે રિવાજો સ્વીકાર્યા છે. એક મુખ્ય કારકની જમણી બાજુના
અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી બાજુના ક્ષેત્રમાં માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો પ્રતીકને કૌંસબદ્ધ ન કરવો. ઉદાહરણ જોઈએ. નિષેધ એ, x સમુચ્ચય y, p શરતી q. આ ત્રણેય ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય પણ કૌંસનો ઉપયોગ કરવામાં આવેલો નથી. હમણાં આપણે જે ચર્ચા કરી નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડિયા કૌંસ વિશે, તે પૈકીનો કોઈ પણ કૌંસનો ઉપયોગ અહીં દર્શાવવામાં આવ્યો નથી, એટલે કે એની જરૂરિયાત સર્જાતી નથી. કારણ કે નિષેધ એ એકમુખી કારક છે, તે તેની જમણી બાજુના એક વિધાનને લાગુ પડે છે, એટલે કે નિષેધ એ એને લાગુ પડે છે. x સમુચ્ચય y, સમુચ્ચય એની ડાબી બાજુ x અને જમણી બાજુ y છે. તેવી જ રીતે p શરતી q માં શરતી ડાબી બાજુ p અને જમણી બાજુ q, એટલે કે ડાબી તેમજ જમણી બાજુના એક એક વિધાનને લાગુ પડે છે. એટલે કે અહીંયા કોઈ જગ્યાએ આપણે કૌંસની જરૂરિયાત સર્જાતી નથી. જો હજુ પણ કોઈ બીજા તાર્કિક કારકનો ઉપયોગ થતો હોય તો બેમાંથી એક વિધાન જે છે તેને કૌંસબદ્ધ કરવું પડે. નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાનામાં નાના ઘટક પૂરતું મર્યાદિત હોય તો એ ઘટકને કૌંસબદ્ધ કરવો નહીં. ઉદાહરણ જોઈએ. નિષેધ n શરતી m, આ જે વિધાનની પ્રાતિક રજૂઆત છે તેમાં નિષેધ એકમુખી કારક છે, તે માત્ર ને માત્ર તેની જમણી બાજુ આવેલા એક વિધાનને જ લાગુ પડશે. જ્યારે શરતી તે દ્વિમુખી કારક છે, જે તેની ડાબી બાજુ અને જમણી બાજુમાં આવેલા એક એક વિધાનને લાગુ પડશે. એટલે કે નિષેધનું ક્ષેત્ર માત્ર ને માત્ર તેની જમણી બાજુના એક વિધાન એટલે કે n પૂરતું જ સીમિત છે. જ્યારે શરતીનું ક્ષેત્ર તેની ડાબી બાજુ નિષેધ n અને જમણી બાજુ m એટલે કે આખા વિધાનને લાગુ પડે છે. એટલે કે આ પ્રાતિક રજૂઆતો વિશે વાત કરીએ, નિષેધ n શરતી m, તો તેમાં સર્વોપરી કારક શરતી થશે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો તેની પ્રાતિક રજૂઆત c સમુચ્ચય નિષેધ d, એમાં સમુચ્ચયની ડાબી બાજુ c છે, જ્યારે જમણી બાજુ નિષેધ d છે. એટલે કે સમુચ્ચય ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડે છે, જ્યારે નિષેધ જે છે તે માત્ર ને માત્ર d ને જ લાગુ પડે છે. એટલે કે અહીંયા બે તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો છે, પરંતુ સમુચ્ચયનું જે છે ક્ષેત્ર એ ડાબી જમણી બંને બાજુ લાગુ પડે છે, જ્યારે નિષેધનું ક્ષેત્ર માત્ર ને માત્ર જમણી બાજુના એક વિધાનને જ લાગુ પડે છે. એટલા માટે કોઈ અસ્પષ્ટતા થતી નથી. પરિણામ સ્વરૂપે અહીં કૌંસના ઉપયોગની જરૂરિયાત સર્જાતી નથી. આમ તર્કશાસ્ત્રમાં સંદિગ્ધતા નિવારણ, અર્થ સ્પષ્ટતા તેમજ તાર્કિક કારકોનું ક્ષેત્ર નક્કી કરવા માટે કૌંસનો ઉપયોગ અનિવાર્ય છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સર્વોપરી કારક અને મનોયતના 1.3 વિશેની. મિત્રો, ખાસ અગત્યનો ટોપિક છે અને દર વખત પરીક્ષામાં તેના પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ વિડીયોને આપ અવશ્ય નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, જો આપ મારી YouTube ચેનલમાં નવા હોવ તો અત્યારે જ તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ તેનો લાભ મળી શકે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.